મિત્રો, શું તમે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારની નમોશ્રી યોજના વિશે જાણો છો? જો નથી જાણતા તો આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક જોજો. આ વિડીયોમાં આપણે જાણીશું કે નમોશ્રી યોજના અંતર્ગત કેટલી સહાય મળે, કોને સહાય મળે અને આ યોજનાની સહાય લેવા માટે કેટલા પુરાવા જોઈએ. નમસ્તે મિત્રો, સંઘમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆતમાં આપણે જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો મિત્રો, રાજ્યમાં સગર્ભા માતા અને પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થાય તે અંગેની મહત્વાકાંક્ષી યોજના એટલે નમોશ્રી યોજના. રાજ્ય સરકારની નમોશ્રી યોજના સગર્ભા અને ધાત્રી માતાઓ માટે બની છે આશીર્વાદરૂપ. તો મિત્રો, હવે જાણીએ કે આ યોજના અંતર્ગત શું લાભ મળી શકે. તો આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ છે એ સગર્ભા બહેનોને પ્રથમ 2 ડિલિવરી માટે ₹12,000 જેટલી નાણાકીય સહાય મળે છે. વધુમાં વધુ તેમને 2 ડિલિવરી વખતે આ સહાય છે એ આપવામાં આવતી હોય છે. આગળ જાણીએ કે આ યોજનાની પાત્રતા શું છે. તો મિત્રો, સૌપ્રથમ SC/ST કેટેગરીની મહિલાઓ છે તેમને આ યોજના અંતર્ગત લાભ મળી શકે છે. ત્યારબાદ દિવ્યાંગ મહિલા હોય, BPL રેશન કાર્ડ ધારક મહિલા હોય, ત્યારબાદ આયુષ્માન કાર્ડ ધારક મહિલા હોય, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલા હોય, ત્યારબાદ PM કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી મહિલા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. ત્યારબાદ મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલા, એ સિવાય જે મહિલાઓની કૌટુંબિક વાર્ષિક આવક છે એ 8 લાખ કરતાં ઓછી હોય તેવી મહિલાને આ યોજનાનો લાભ મળી શકે છે. આ સિવાય આરોગ્ય ક્ષેત્રે રોકાયેલી મહિલા જેમ કે આશા વર્કર છે, આંગણવાડીની મહિલા છે, તેડાગર બહેનો છે, એમને પણ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. આ સિવાય NFSA યોજના અંતર્ગત સમાવેશ થયેલ મહિલા એ પણ આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે. આમ જોવા જઈએ તો મોટાભાગની મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ છે એ મળવાપાત્ર છે. આગળ વાત કરીએ તો મિત્રો, આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આપણે કયા પુરાવા જોઈએ. તો એમાં છે એક તો જ્ઞાતિ અંગેનો દાખલો, જેમાં EWS જ્ઞાતિ ધરાવતી મહિલા, ત્યારબાદ SC/ST કેટેગરીની મહિલાઓને એમનો જાતિનો દાખલો છે એ રજૂ કરવાનો હોય છે. ત્યારબાદ જો કોઈ મહિલા દિવ્યાંગ હોય તો તેમણે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ એ રજૂ કરવાનું હોય છે. બીજું છે BPL કાર્ડ ધારક મહિલા છે એમણે BPLનો દાખલો છે એ રજૂ કરવો. આ સિવાય જે મહિલા છે એમની પાસે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ હોય. આ સિવાય ઈ-શ્રમ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, આયુષ્માન કાર્ડ, આ કાર્ડ ધરાવતી મહિલા છે એને આ પુરાવો છે એ રજૂ કરવા. ત્યારબાદ રેશન કાર્ડ, જે BPL મહિલા હોય એમણે રેશન કાર્ડ છે અથવા તો BPLનો દાખલો છે એ રજૂ કરવો. અને જે લોકોની 8 લાખથી ઓછી આવક છે તેમણે આવકનો દાખલો છે એ રજૂ કરવો. આ સિવાય જે સગર્ભા સ્ત્રીઓ છે તેમણે માતૃ કાર્ડ આપવામાં આવે છે તે કાર્ડ રજૂ કરવું. આ સિવાય તમે વધુ માહિતી માટે આપના વિસ્તારની આશા વર્કર મહિલાઓ છે તેમનો સંપર્ક કરી અને આ યોજના અંતર્ગત બીજી જે કાંઈ પણ માહિતી આપ મેળવવા ઈચ્છતા હો તે એમની પાસેથી આપ મેળવી શકશો. હવે મિત્રો, આપણે જો આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરજો. સાથે જ આ યોજના અંતર્ગત આપ વિશેષ માહિતી મેળવવા ઈચ્છતા હો તો આપ કોમેન્ટની અંદર પણ જણાવી શકો છો. અને હા મિત્રો, આપ જો અમારી YouTube ચેનલ પર નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.